Good morning, students. On the behalf of Sri Sirisha College, I am Ami Sangvi, warmly welcomes all of you. Let's start today's session. Today I am going to start Unit 2, Input and Output Devices, Part 1. Syllabus copy, ITની, OATની. આજે આપણે જે યુનિટ સ્ટાર્ટ કરી રહ્યા છીએ એનું કન્ટેન્ટ ઇનપુટ એન્ડ આઉટપુટ ડિવાઇસીસ. ઇનપુટ ડિવાઇસીસ એમાં કીબોર્ડ, માઉસ, સ્કેનર, MICR, માઇક્રોફોન, બારકોડ રીડર અને ટચ સ્ક્રીન. આઉટપુટ ડિવાઇસીસની અંદર વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, પ્રિન્ટરમાં ઇમ્પેક્ટ અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર્સ. તો સ્ટાર્ટ કરી દઈએ આજનું સેશન. Input devices. The word input means to put in. An input device is used to put in data to give special instructions called command to computer. કોમ્પ્યુટરમાં માહિતી અને સૂચનાને એન્ટર કરવા માટે જે સાધન એટલે કે ડિવાઇસનો ઉપયોગ કરીએ છીએ તેને ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. Input devices performs the following functions. આ ત્રણ મેઇન ટાસ્ક એ કરે છે. ફર્સ્ટ, it accepts the list of instructions and data from the outside world. બહારની દુનિયામાંથી આ બંને માહિતી એ લે છે. It converts these instructions and data into computer acceptable form. અને કોમ્પ્યુટર સમજી શકે તેવી ભાષામાં એ કન્વર્ટ કરે છે એટલે કે મશીન લેંગ્વેજમાં. It supplies the converted information, covered information and data to the computer system for further processing. અને આ જે માહિતી આપણે મશીન લેંગ્વેજમાં ફેરવી છે એને આગળ બીજા પ્રોસેસિંગ માટે એ મોકલે છે. રેડ કલરથી મેં જે કન્ટેન્ટ હાઇલાઇટ કર્યું છે એ તમારે એક્ઝામમાં લખશો તો દેટ વિલ બી હેલ્પફુલ. મેં અગાઉ પણ કીધું છે કે બુકની અંદર ઘણી બધી ડિટેલ આપેલી છે. એમાં અહીંયા અમે જે એક્ઝામમાં લખી શકાય એવી માહિતી છે અને રેડ કલરથી હાઇલાઇટ કરી છે. સ્ક્રીનશોટ લઈ લેજો. The different types of input devices are અલગ પ્રકારના ડિવાઇસીસનું લિસ્ટ આપેલું છે. અનનેસેસરી છે, એક્ઝામમાં ન લખો તો ચાલે કારણ કે આગળ ડિટેલમાં ઘણું બધું લખવાનું છે. પેરેગ્રાફ ફોર્મમાં લખી એના કરતાં નીચે જે આપણા સિલેબસમાં છે એનું પ્રિસાઇઝ મેં એક ચાર્ટ બનાવીને મૂક્યો છે જે વધારે સારો લાગશે. ઇનપુટ ડિવાઇસીસ કીબોર્ડ, માઉસ, સ્કેનર, MICR, બારકોડ રીડર, માઇક્રોફોન એન્ડ ટચ સ્ક્રીન આટલા આપણા સિલેબસમાં છે. તો સ્ટાર્ટ કરીએ પહેલું કીબોર્ડ. Keyboard is the most widely used input device which is used to enter data into computer with the help of different types of keys present on it. કીબોર્ડ ઉપર અલગ અલગ પ્રકારની ઘણી બધી કી આપવામાં આવી હોય છે જેના દ્વારા તમે માહિતીને કોમ્પ્યુટરમાં દાખલ કરી શકો છો. This is based on common typewriter keyboard. આનો કન્સેપ્ટ ક્યાંથી આવ્યો હતો તો વર્ષો પહેલા જ્યારે ફર્સ્ટ ટાઈમ કીબોર્ડ ઇન્વેન્ટ થયું તો સૌથી પહેલા એની પહેલા ટાઈપરાઇટર આવતા હતા. ટાઈપરાઇટર ઉપર જે પ્રમાણે કી સેટ કરવામાં આવતી હતી એ જ કન્સેપ્ટ સાથે કીબોર્ડને ડિઝાઇન કરવામાં આવ્યું and has keys for entering letters, numbers and punctuation marks. અને આ કીબોર્ડ ઉપર શું હોય છે તો કે અલગ અલગ પ્રકારની કી જેના પર લેટર્સ પ્રિન્ટ થયેલા હોય છે, સંખ્યા એટલે કે નંબર્સ હોય છે અને પંક્ચ્યુએશન માર્ક્સ હોય છે. કીબોર્ડમાં it also has function keys that can be used to perform different tasks depending on the program being used. અલગ અલગ પ્રકારની ફંક્શન કી F1 થી F12 સુધીની ફંક્શન કી આવે છે. દરેકના ઉપયોગ અલગ અલગ પ્રોગ્રામ પ્રમાણે અલગ અલગ હોઈ શકે. The computer keyboard comprises of different types of keys. એમાં તમામ પ્રકારની કી આવી ગઈ. ન્યુમેરિક કી 0 to 9, alphanumeric, capital and small alphabets, function key F1 to F12, symbolic key તમામ પ્રકારના symbols અને special key for example enter, space bar, caps lock, tab, shift વગેરે વગેરે. The keyboard that we normally used are called QWERTY keyboards. શા માટે તો એની ફર્સ્ટ લાઈન છે એ પહેલા 6 અક્ષર આ છે આલ્ફાબેટ્સના એટલા માટે એને QWERTY keyboard તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કન્ટેન્ટ જરૂરી છે એક્ઝામમાં પણ એટલા માટે મેં રેડ કલરથી હાઇલાઇટ કર્યું છે. સ્ક્રીનશોટ લઈ લેજો. Layout of QWERTY keyboard ઈ લાઈન ન લખો તો ચાલશે. Nowadays there are basically 3 types of keyboard. ત્રણ પ્રકારના કીબોર્ડ માર્કેટમાં મળે છે. સ્ટાન્ડર્ડ, વાયરલેસ એન્ડ મલ્ટીમીડિયા. અહીંયા પેરેગ્રાફમાં પહેલા મલ્ટીમીડિયાનું આપ્યું છે અને પછી વાયરલેસ છે એટલા માટે હું આને નીચે મૂકી દઉં છું. ઓકે. સ્ટાન્ડર્ડ or normal computer keyboard is composed of around 104 key. સાદા કીબોર્ડમાં 104 જેટલી કી હોય છે. મલ્ટીમીડિયા કીબોર્ડ છે એ સ્પેશિયલ ડિઝાઇન કરવામાં આવેલું છે
જે લોકો મ્યુઝિક કમ્પોઝિશનમાં કે મલ્ટીમીડિયા ફિલ્ડ સાથે જોડાયેલા છે એ લોકો માટે is special designed for the people who are much into multimedia designing. The keyboard is just like a standard keyboard, but it is also composed of additional keys for the multimedia purpose, such as multimedia application launch, volume control, mute button. અલગ અલગ પ્રકારના સ્પેશિયલ મલ્ટીમીડિયાને કંટ્રોલ કરે એવા એડિશનલ બટન્સ આમાં આપવામાં આવેલા હોય છે. જો ડિટેલમાં પૂછે તો જ નીચેનું કન્ટેન્ટ લખજો, અધરવાઇઝ ખાલી કીબોર્ડ ઇનપુટ ડિવાઇસમાં પાર્ટ તરીકે કીબોર્ડ લખવાનું હોય ને તો આ 3 નામ લખશો એટલે કીબોર્ડનો ટોપિક પૂરો. જો ખાલી કીબોર્ડ 5 માર્કમાં પૂછે તો જ આ બધું ડિટેલમાં લખજો. વાયરલેસ કીબોર્ડ can be operated with address. થર્ડ છે વાયરલેસ કીબોર્ડ, તો જેની અંદર કેબલ થી સીપીયુ સાથે કનેક્ટ કરવું પડતું નથી, એને કોર્ડલેસ કીબોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કીબોર્ડ છે એને ઓપરેટ કરવા માટે બેટરીની જરૂર પડે છે અને જેને ચાર્જ કરવા માટે યુએસબી પોર્ટ આપવામાં આવેલા હોય છે. there are different sets of keys on the keyboard. ફરીવાર રિપીટ આવ્યું છે, તમે લખી શકો છો અથવા ન લખો તો પણ ચાલશે. કીના નામ આપણે ઉપર આવી ગયા, યુઝ અહીંયા આપેલો છે. તો ફરી પાછું લઈ લઈએ બધી જ કી એકી સાથે. cursor key are used to move the cursor in any one of the 4 direction on the computer. 4 એરો કી આપેલી છે જેને કર્સર કી કહેવાય છે. ઓકે, ત્યારબાદ બે સેટ ન્યુમેરિક કીપેડ આપેલા છે, રાઈટ સાઈડ અને ઉપર ટોપ સાઈડ. તો એ બંનેમાંથી કોઈ પણ કીનો ઉપયોગ કરીને તમે નંબર્સ ટાઈપ કરી શકો છો. પછી આપે છે ડિલીટ અને બેકસ્પેસ. તો ડિલીટ કી એ કર્સરની રાઈટ સાઈડનો ડેટા ડિલીટ કરે છે અને બેકસ્પેસ છે એ કર્સરનો લેફ્ટ સાઈડનો ડેટા ડિલીટ કરે છે. એન્ટર કી છે એ નવી લાઈન પર જવું હોય, નવો પેરેગ્રાફ પાડવું હોય તો એના માટે યુઝ થાય છે. સ્પેસ બાર બે અક્ષર કે બે શબ્દો વચ્ચે જગ્યા મૂકવા માટે. શિફ્ટ કી ઈ કોઈ પણ પ્રકારના સ્પેશિયલ કેરેક્ટરને તમારે પ્રિન્ટ કરવો હોય તો શિફ્ટ સાથે જે તે કી પ્રેસ કરો એટલે સ્પેશિયલ કેરેક્ટર આવે. ઇવન કેપ્સલોક ઓફ હોય અને તમારે કોઈ ચોક્કસ એક જ કે બે લેટર તમારે ઇન્ડિવિડ્યુઅલ લેટર્સને કેપિટલમાં કન્વર્ટ કરવા છે તો પણ શિફ્ટ સાથે કોઈ પણ લેટર પ્રેસ કરશો તો લોઅર ને બદલે અપર કેસમાં આવશે. સ્ક્રીનશોટ લઈ લેજો અને કન્ટેન્ટ લખી નાખજો. ઓકે, હું આગળ વધું છું. સેકન્ડ આવે છે ઇનપુટ ડિવાઇસ માઉસ. માઉસ ઇઝ અ પોઇન્ટિંગ ડિવાઇસ as it allows us to point image on the screen. પોઇન્ટિંગ ડિવાઇસ એટલા માટે આપણે કોઈને જો રસ્તો દેખાડતો આમ હાથ ઊંચું કરીને તો કે આંગળી ચીંધી કે પછી ફલાણી જગ્યાએ જાઓ, આમ જશો, આમ જાવ, આમ જશો. એવી જ રીતે અહીંયા માઉસનું નામ છે પોઇન્ટિંગ, કારણ કે પોઈન્ટ આઉટ કરે છે. કોઈ પણ સ્ક્રીન ઉપર કોઈ પણ ઇમેજ છે કે કોઈ કમાન્ડ છે એ દેવા માટે. સિલેક્ટ ક્લિક ખાલી પોઈન્ટ આઉટ નથી કરતું, તમે માઉસથી એ ઇમેજ કે કમાન્ડને સિલેક્ટ કરી શકો છો, ક્લિક કરી શકો છો એ આઇટમ ઇન્સ્ટેડ ઓફ ટાઈપિંગ કમાન્ડ. કમાન્ડ કીબોર્ડમાં ટાઈપ કરવાને બદલે માત્ર માઉસથી પોઇન્ટિંગ, ક્લિકિંગ અને સિલેક્ટિંગનું કામ કરી શકાય છે. ઇટ ઇઝ અ હેન્ડહેલ્ડ ડિવાઇસ, હાથમાં સમય જેવું નાનકડું હથેળીમાં સમાયેલું ડિવાઇસ છે. that allows to select and move item on the screen, કે જે આપણને પરમિશન આપે છે, એલાવ કરે છે સિલેક્ટ કરો અને મૂવ કરો. When it is moved on a surface, the cursor moves on the screen. There are sensors inside the mouse which get initiated when the mouse ball is moved. This in turn sends the instructions to the computer through the port at which it is connected. તો અહીંયા ટેકનિક આપી છે કઈ રીતે માઉસ કામ કરે છે એ આગળ તમે આ પેરેગ્રાફ લખશો તો વધારે બેટર રહેશે. માઉસને કોઈ પણ સ્ટ્રોંગ હાર્ડ સરફેસ ઉપર મૂવ કરવાનું હોય છે. નોર્મલી માઉસ પરચેસ કરો એટલે સાથે માઉસ પેડ આવે જ છે અને ઈ માઉસ પેડ ઉપર તમે માઉસને મૂવ કરો એટલે સ્ક્રીન ઉપર કર્સર મૂવ થાય છે. જે તે માઉસની અંદર સેન્સર્સ આપેલા હોય છે કે જે અંદર જે ટેકનિક છે, મિકેનિકલ માઉસ હશે તો બોલ આવશે અને ઓપ્ટિકલ માઉસ હશે તો લાઇટ બીમ આવશે, જે કન્વર્ટ કરે છે માઉસની મૂવમેન્ટને જે તે કમાન્ડમાં. The top of the mouse usually has two buttons, right button and left button, and small wheel called scroll button. ડાબું અને જમણું બે બટન અને સેન્ટરમાં એક નાનકડું વ્હીલ જેને સ્ક્રોલ બટન કહેવાય છે એ હોય છે માઉસમાં. અને એ સ્ક્રોલ બટનનો ઉપયોગ સ્ક્રીનમાં ઉપર નીચે આપણે જવું હોય તો એના માટે થાય છે.
વિન્ડોને અપ કે ડાઉન કરવા માટે. The bottom of the mouse is flat and contains mechanism that detects the screenshot લઈ લેજો. movement of the mouse. બટન છે એ ફ્લેટ હોય છે. mouse can be classified on the basis of number of buttons it has, એટલે એના પર જે બટનો છે એના આધારે, અથવા ટેકનોલોજી જે યુઝ કરે છે એના આધારે, and the kind of interface it shares with the computer, અને કમ્પ્યુટરનો જે ઇન્ટરફેસ યુઝ કરે છે શેર કરે છે એના આધારે નક્કી થાય છે. માઉસ may have 2 or 3 buttons, બે કે ત્રણ બટન હોઈ શકે છે. જરૂરી નથી એટલા માટે મેં બ્લેક કલર રાખ્યો છે અહીંયા. માઉસ may be classified as a mechanical and optical. બેમાંથી એક પ્રકારના માઉસ આવે છે. મિકેનિકલ માઉસમાં, in a mechanical mouse, the rubber coated ball that projects through the bottom surface contacts. સરફેસ એટલે કે માઉસ પેડ અથવા કોઈ પણ પ્રકારની હાર્ડ સરફેસ સપાટી હોય એના ઉપર માઉસને મૂવ કરો એટલે માઉસની નીચેના ભાગે રબરનો બોલ આવે છે. એની અંદર એઝ ધ માઉસ મૂવ્સ, કોઈ પણ માઉસ મૂવ કરો તમે ફ્લેટ સરફેસ ઉપર, and sends electrical signals to the system unit by means of switches inside the mouse. અને તમે જેવું માઉસ ફેરવશો તો એ અંદરનો જે બોલ છે રબર બોલ એ પણ મૂવ થશે, અને રબર બોલની સાથે અંદર એવું મિકેનિઝમ સેટ કરેલું હશે કે કમાન્ડ છે એ આગળ કેરી ફોરવર્ડ થાય. ઓપ્ટિકલ માઉસમાં બટનની જગ્યાએ, બોલની જગ્યાએ ડાયોડ લાઇટ્સનો ઉપયોગ થાય છે ટુ ઇમિટ લાઇટ બીમ instead of rotating ball to detect movement across a specially pattern metal pad. તો અહીંયા ઓપ્ટિકલ માઉસની અંદર લાઇટનો ઉપયોગ થાય છે. અત્યારે તમે કે હું જે માઉસ વાપરી છે ને એમાં એવું છે, માઉસની નીચે તમે જોશો ને તો એ સેન્સર બેઝ હશે. હાથની તમે ટચ કરશો ને તો ટચ સેન્સિટિવ હોય છે માઉસ. તમે ટચ કરશો એટલે તરત એ માઉસમાં રેડ કે ગ્રીન કે કોઈ પણ કલરની કીધી હશે એ લાઇટ એકદમ ક્લિક ચાલુ થઈ જશે. તો આપણે જે અત્યારે યુઝ કરીએ છીએ ઓપ્ટિકલ માઉસનો આપણે ઉપયોગ કરીએ છીએ. સ્ક્રીનશોટ લઈ લેજો, હું આગળ વધું છું. તો ઇમ્પોર્ટન્ટ માઉસ સેક્શન્સ, જો 5 માર્ક કે 10 માર્કમાં ઇનપુટ ડિવાઇસ પૂછવું હોય તો માઉસના ખાલી પ્રકાર લખજો, ડિટેલમાં ન જતા. એવી જ રીતે માઉસના ફંક્શનમાં પણ ખાલી નામ લખજો, ડિટેલમાં જતા નહીં. પણ જો માઉસ આખું 5 માર્કમાં શોર્ટનોટ તરીકે પૂછે તો આ ડિટેલ લખવી જરૂરી છે. આ ચારે ચાર કન્ટેન્ટ જરૂરી છે એટલે મેં એને રેડ પેનથી હાઇલાઇટ કર્યા નથી, પણ તમે લઈ લેજો. ફર્સ્ટ આવે ક્લિક. માઉસનું ડાબું બટન તમે જ્યારે એક વખત ક્લિક કરો તો એને ક્લિક કહેવાય. બાય ડિફોલ્ટ એને ક્લિકને લેફ્ટ ક્લિક જ કહેવાય છે, એટલે લેફ્ટ શબ્દ યુઝ થતો નથી. એનો ઉપયોગ ધીસ એક્શન સિલેક્ટ્સ આઇટમ ઓન ધ મોનિટર, કોઈ પણ વસ્તુને સિલેક્ટ કરવા માટે થાય છે. ડબલ ક્લિક, ટુ ડબલ ક્લિક પ્રેસ ધ લેફ્ટ માઉસ બટન ટ્વાઇસ ક્વિકલી. ડબલ ક્લિકનો મતલબ શું છે? માઉસને ઝડપથી 2 વાર ક્લિક કરો અને છોડી દો, આનાથી કોઈ પણ પ્રોગ્રામ ઓપન થાય છે. રાઈટ ક્લિક એટલે કોઈ પણ ઓબ્જેક્ટ કે ઇમેજ કે કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં માઉસનું જમણું બટન દબાવો, પ્રેસ કરો અને રિલીઝ કરો, જેથી કરીને લિસ્ટ ઓફ ટાસ્ક તમને જોવા મળશે. તમને લાઈવ સમજાવું તો અહીંયા હું ક્લિક કરું છું, કર્સર આવી ગયું, બરાબર. ડબલ ક્લિક કરવાથી અહીંયા સિલેક્શન થાય છે, પણ કોઈ પ્રોગ્રામ ઉપર ડબલ ક્લિક કરશો તો ઓપન થઈ જશે. હવે અહીંયા હું રાઈટ ક્લિક કરું છું કોઈ પણ જગ્યાએ તો એ કોમન છે. એક શોર્ટકટ મેનુ ખુલશે જેમાં લિસ્ટ ઓફ કમાન્ડ આપ્યા હશે. અહીંયા લિસ્ટ ઓફ કમાન્ડને બદલે ટાસ્ક શબ્દ યુઝ કર્યો છે. પછી આવે ડ્રેગ અને ડ્રોપ. We use the drag and drop method to move an item from one position to another position on the monitor using a computer mouse. એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ વસ્તુને ફેરવવા માટે આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ યુઝ થાય છે. સિલેક્ટ કર્યું, ક્લિક કર્યું, ડ્રેગ એટલે હું લઈ જાઉં છું, તમે જોઈ શકો છો. અહીં મૂકી દઉં છું એટલે ડ્રોપ, આખો વર્ડ ત્યાંથી નીકળીને અહીંયા આવી ગયો. તો મૂવ કરવા માટે, કોઈ વસ્તુને મૂવ કરવા માટે આ ડ્રેગ અને ડ્રોપ કમાન્ડ માઉસથી યુઝ કરી શકાય છે. ફરી પાછું એની જગ્યાએ મૂકી દઈએ આપણે. ડન. ઓકે, ચાલો. ફોર યોર નોલેજ, a new type of mouse called air mouse. નવા પ્રકારનું માઉસ હવે ઇન્વેન્ટ થયું છે. હવામાં જ કોઈ પણ સરફેસની જરૂર કર્યા વગર એ મોશન સેન્સિંગ માઉસ છે કે જે એલાઉ કરે છે ટુ કંટ્રોલ ઓબ્જેક્ટ્સ બાય મૂવિંગ ધ માઉસ ઇન predetermined direction in the air. એને એક લિમિટેડ
એરિયા હોય એની અંદર તમે હવામાં પણ જો માઉસને હલાવશો ને તો પણ તમે એને ઓપરેટ કરી શકશો. તો સ્ક્રીનશોટ લઈ લેજો અને નોટ ડાઉન કરી લેજો. ઇનપુટ ડિવાઇસમાં 2 ટોપિક આપણે કમ્પ્લીટ કર્યા. ફરી મળીશું આવતા સેશનમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે એટ હોમ.